હેલો એવરીવન, કેમ છો બધા? ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. તો સ્વાગત છે તમારું મારા બ્લોગમાં. તો અત્યારે સવારમાં મેં તો ઉઠી ગયો તો 6:30 વાગ્યાનો, અને એ હેરાન પણ કરતો તો એનો ને ભાઈ બચ્ચા. તો અત્યારે નાસ્તો કરી લીધો છે. ઈ નો લેવાય, અલે અલે આવું જ ચાલે. તો અત્યારે નાસ્તો કરી લીધો છે, અને આજ તો મારે જવાનું છે મેરેજમાં, કારણ કે મારી ફ્રેન્ડના મેરેજ છે, તો એટલા માટે મેરેજમાં જઈશું. અને નેતુને તો અત્યારમાં ઉઠી જવાનું હોય, સુવાનું તો કાંઈ હોય નહીં. તો આજ જઈશું મારા ફ્રેન્ડના મેરેજ છે ત્યાં. તો બ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો, અને હજી તો કામ બધું બાકી છે. તો અત્યારના લાઇટે વહી ગઈ છે. લાઇટ વહી ગઈ, ફોનમાં ચાર્જિંગ પણ નથી. પણ એ ના લેવાય, અલા એ ના લેવાય. તો ચાલ્યા કરે આવું બધું. તો અમારે નેતુને જે જોઈ એવું છે. નવું હોય ત્યાં સુધી રમે, પછી ઘા. બીજું નવું આવે તો જૂનું ભૂલી જાય. તો વ્લોગમાં કન્ટિન્યુ બન્યા રહેજો. અમારે સવારમાં રમવા માંડ્યા છે. હાય ને તું, જય શ્રી કૃષ્ણ. જો એને પાછું એક સાઈડ રમવું તો હોય નહીં, ખોરામાં આવવું હોય. ફાઇનલી હું મારા ફ્રેન્ડના મેરેજમાં જઈ આવી. મેરેજ બી પતી ગયા એમના, અને એને મેની કોંગ્રેચ્યુલેશન્સ એના જીવન માટે, આગળ વધવા માટે. તો કોંગ્રેચ્યુલેશન્સ બંનેને. અને 2 વાગ્યા હું આવી ત્યાંથી, કારણ કે જમીને નીકળ્યા એટલે 2 વાગી ગયા હતા. અને એ પછી નેતુને ઘરે મૂકીને ગયા હતા, એટલા માટે વહેલું આવવું પડ્યું. એન્ડ પછી આવીને હું સુઈ ગઈ, નેતુને સુવડાવી દીધું, અને એવું બધું કામકાજ હતું. તો અત્યારે વાગી ગયા છે 6, અને નેતુ બહાર છે, રમે છે. અને હું થોડું કામકાજ ઘરમાં છે તો હું પતાવી નાખું. તો મળીએ નેક્સ્ટ બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય, જય દ્વારકાધીશ.